મહત્વનું છે કે મહેસાણાના ખેરાલુમાં આવેલા હાટડિયા ગામે પથ્થરમારા બાદ પોલીસે 15 જેટલા અસામાજિક તત્વોની અટકાયત કરી છે અને સમગ્ર વિસ્તારમાં રેન્જ આઈજી સહિતનો પોલીસ કાફલો ખડકી દેવાયો છે। કેટલાક લોકોએ શ્રી રામની શોભાયાત્રા પર પથ્થરમારો કર્યો હતો, જ્યારે શોભાયાત્રા બેલીમવાસ વિસ્તારમાં મસ્જિદ પાસે પહોંચી તે દરમિયાન ડીજે બાબતે મામલો બીચક્યો હતો। ત્યારબાદ ધાબા ઉપરથી મહિલાઓ અને પુરુષોએ રેલી ઉપર પથ્થરમારો કર્યો, જે બાદ પોલીસે 3 ટીયર ગેસ છોડી મામલો શાંત પાડ્યો હતો। હાલ તો સમગ્ર વિસ્તારમાં અજંપાભરી શાંતિ ફેલાઈ છે। તો આ પથ્થરમારાના દ્રશ્યો પણ સ્ક્રીન ઉપર અમે આપને દેખાડી રહ્યા છે, જ્યારે ભગવાન રામની શોભાયાત્રા નીકળી હતી અને આ એક સ્પેસિફિક વિસ્તારમાં પહોંચી ત્યારે ધાબા ઉપરથી મહિલાઓ સહિત કેટલાક લોકોએ આ શોભાયાત્રા ઉપર પથ્થરમારો કર્યો હતો, જેના દ્રશ્યો પણ અમે આપને દેખાડી રહ્યા છે। તો કેટલાક વાહનોને પણ નુકસાન પહોંચ્યું હતું, પરંતુ પોલીસ ઘટના સ્થળે પહોંચી પોલીસે સમગ્ર મામલો શાંત પાડી દીધો છે। લોકો મિસક્રિયન્ટ્સ હતા, આ બાબતે પણ અમુક લોકોને જે છે કે રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે, જે લગભગ 15 જેટલા લોકોને રાઉન્ડ અપ પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે અને જે પછી જે કાયદેસરની કાર્યવાહી છે એ કરવામાં આવશે। મારા ઘરે આવતો હતો, નાટડી આવ્યો અને અમારા વિશ્વ હિન્દુ પોલીસનું વરઘોડું ને રામનું એનું એટલે આપણે હિન્દુ તત્વમાં ઝંડુ ચડી જ જાય। હું આવતો હતો એ લોકોએ મને ઓતરી માથામાં લાકડીઓ મારી। બહુ દુઃખી થયા છે। હું આ માધ્યમથી મેં પોલીસને અને અધિકારીઓને આ અસામાજિક તત્વોએ જે કંઈ આને ડિસ્ટર્બ કરવા પ્રયત્ન કર્યો છે એમના સામે કડક હાથે કાર્યવાહી કરવા અને આમ જનતાને, ખેરાલુ શહેરની તમામ રામ ભક્તોને મેં શાંતિથી આ પ્રસંગે આવતીકાલનો શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠાનો શુભ અવસર શાંત ચિત્તે પૂર્ણ કરવા માટે આહવાન પણ કર્યું છે।